મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર તથા દેવભૂમિ દ્વારકા ગયા કે જ્યાં તેઓ બપોરે 3:30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા જે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે। મુખ્યમંત્રીના આગમનને લઈને તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટર BK પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં કલેક્ટરે મુખ્યમંત્રીના આગમનને આનુષંગિક તમામ વ્યવસ્થાની ત્વરિત હાથ ધરવામાં આવતા હતા। જે તમામ અધિકારીઓ છે તેઓને કામે લગાડ્યા હતા। તેમજ જિલ્લાના ચાંદીપુરા વાયરસ અને કોલેરા રોગની પ્રવર્તમાન પરિસ્થિતિ તથા જિલ્લાના ડેમો તથા માર્ગો વિશે પણ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી। તો મુખ્યમંત્રી જામનગર અને દેવભૂમિ દ્વારકાના પ્રવાસે કે જ્યાં અસરગ્રસ્ત જે વિસ્તારો છે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી સમીક્ષા કરી છે કે જ્યાં આ સાથે જ કલેક્ટરના જે અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું।